મિત્રો આજે આપણે એક યુનિક કામ માટે ભેગા થયા છે અને એનું છે નામ ગોલ સેટિંગ અને અચીવિંગ. ગોલ સેટિંગ તો ક્યાંક ને ક્યાંક તમે ગૂગલ ઉપર સર્ચ કરતા, યુટ્યુબ ઉપર સર્ચ કરતા તો આપને મળી જતું. આપણે આ પ્લેટફોર્મ સુધી આવવાની જરૂર નહોતી. પણ આજે આપણે માત્ર ગોલ સેટિંગ નહીં કરીએ, પણ ગોલ કેવી રીતે અચીવ કરી શકાય ને એની ડિટેલમાં લાઈવ વાત કરીશું. મિત્રો, હું મારું એક નાનું ઉદાહરણ આપું છું. હું આપની સમક્ષ અત્યારે બોલી રહ્યો છું ને આપણે 2024માં જીવી રહ્યા છીએ. 2004ની સાલની વાત કરું તો હું 12મા સાયન્સમાં હતો. બહુ લાંબી વાત નથી, પણ 20 વર્ષ જૂની વાત છે. અને મેં 10મું અને 12મું કપડવંજ ગામમાં એક કેબિન, જેને તમે રેકડી કહી શકો, તમે લારી કહી શકો, તો એ રેકડી ઉપર મારા પિતાજીની અગરબત્તીની લારી હતી. અને રેકડી ઉપર હું અગરબત્તી વેચતો હતો, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયાની, ને ત્યાં બેસીને 10મા 12મામાં ભણતો હતો. એ વખતે મગજમાં સપના એવા હતા કે ક્યાંક એવું કરવું છે કે જે આ દુનિયામાં મારી સાત પેઢીમાં કોઈ નથી કરી શક્યું. તો એ જ વખતથી એક બીજ રોપાયા હતા મનની અંદર કે મારે આવું બનવું છે, મારે આવું કરવું છે. તો આજે બહુ નહીં, પણ મારા 20 વર્ષનો અનુભવ હું તમારી જોડે શેર કરીશ કે ગોલ સેટિંગ શું છે, ગોલ સેટિંગ કેમ કરવું જોઈએ. તો એના ઉપર વાત કરતા પહેલા ઘણા બધા મિત્રોના કેમેરા બંધ છે. હું આજે પહેલી વખત રિક્વેસ્ટ કરી રહ્યો છું, જો તમે તમારા બાળક સાથે હોય તો એક મારી રિક્વેસ્ટ છે, કેમ કે વન વે વાત કરવા કરતા મને ગમશે જો આપ અથવા આપનો પરિવાર સાથે બેસીને આજનું આ પર્ટિક્યુલર સેશન એટેન્ડ કરશો. અને સૌથી પહેલા 21મી સદીમાં તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે, કેમ કે કોઈની પાસે સમય નથી, છતાં આપ લોકો 60 મિનિટ તમારી લાઈફની પ્રિસ્ટિજિયસ 60 મિનિટ અહીંયા આપી છે. અને હું તમને ગેરંટી આપું છું કે આવનારી આ 60 મિનિટ તમારી વેસ્ટ નહીં જાય, પણ 101% ઇન્વેસ્ટ થશે. તો હું રિક્વેસ્ટ કરીશ કે જે બાળકો અહીંયા બેઠા છે, શક્ય હોય તો પેન પેપર, એમના વાલી એમને મદદ કરજો કે પેન પેપર જો હશે તો બની શકે આ સેશન પછી થોડુંક કામની વસ્તુઓ લખીને ભવિષ્યમાં એ લોકો વધારે ક્લેરિટીથી કામ કરી શકે. બાકી સાંભળેલું સમજેલું થોડા ટાઈમમાં એ લોકો ભૂલી જશે. તો હું રિક્વેસ્ટ કરીશ સૌને, જો શક્ય હોય તો પેન અને પેપર લઈને તમે બેસો. અને આજે ગોલ સેટિંગની વાત કરીશ. આ ગોલ સેટિંગ દરેક ફિલ્ડમાં જરૂરી છે. આપણે આગળ વધીએ પહેલા જરા ચેટબોક્સમાં લખજો કે આપ ક્યાંથી જોડાયા છો. ફોર એન એક્ઝામ્પલ, કયા કયા સિટીથી આપ લોકો અહીંયા જોડાયા છો, જરા ચેટબોક્સમાં તમારું નામ લખજો. હું જોવા માંગુ છું કયા કયા સિટીથી આપણે ગોલ સેટિંગ. યસ, ગાંધીનગર, પાલનપુર, ભુજ, વેરી ગુડ. બાલાસિનોર, લુણાવાડા, વેરી ગુડ. કપડવંજ, અમદાવાદ, કપડવંજ, વિસનગર, હાલોલ, બારડોલી, વેરી ગુડ, એક્સિલન્ટ. સરખેજ, વિજાપુર, ગોધરા, અમદાવાદ, ગોધરા, આદિપુર, તારાપુર, વેરી ગુડ. કપડવંજ, સોલા, મહેસાણા. મિત્રો, ઓલ ઓવર ગુજરાતથી લોકો અહીંયા જોડાયા છે, વિરમગામથી. તો આપ સૌને ફરીથી હું એશ્યોરન્સ આપું છું કે આજના સેશનમાં તમે અહીંયાથી 101% કંઈક શીખીને જશો. તો આજની શરૂઆત કરીએ. દિલ ઉપર હાથ મૂકીને એવું કહેજો કે કેટલા લોકો સપના જુએ છે. ચેટબોક્સમાં હા અથવા ના લખજો. કેટલા લોકો સપના જુએ છે? જો આપ સપના જોતા હોય તો હા લખી શકો છો. યસ, ઘણા બધા લોકો હા, યસ અથવા તો આઈ લખી રહ્યા છે. ધેટ મીન્સ તમે બધા સપના જુઓ છો. કહેવાય છે ને, રાત્રે ઊંઘમાં આવતા સપના પણ હોઈ શકે અને દિવસની અંદર ખુલ્લી આંખે પણ સપના હોઈ શકે. તો સૌથી પહેલા હું તમને કહેવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક બાળપણમાં મારા જેમ તમારા પણ ઘણા બધા સપના હશે. નાનપણમાં તમે પણ વિચાર્યું હશે કે મોટો થઈને હું આવું ઘર બનાવીશ, હું આવી ગાડી લઈશ, હું આવો ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, અથવા ક્યાંક ને ક્યાંક હજારો સપના તમે જોયા હશે. પણ ક્યાંક ને ક્યાંક એ હજી પણ તમારા દિલમાં એ વસેલા છે, પણ તમે ક્યાંય કોઈને કીધું નથી. તો સપનાઓ પૂરા કેમ નથી થયા, આજે આપણે એની ઉપર વાત કરીશું. અને ભવિષ્યમાં
આપ સૌના એ દરેક સપના પૂરા થાય એની વાત કરીશું. આપ મને કહો કે ગાડી કોઈ પણ હોય, મારુતિ અલ્ટો થી લઈને BMW મર્સિડીઝ થી લઈને કોઈ પણ કાર હોય, બની શકે એ કારની અંદર 2000 સીસી નું એન્જિન હોય અથવા તો 800 સીસી નું એન્જિન હોય, પણ એના કાચ ઉપર ધુમ્મસ હોય તો તમે સ્પીડથી ગાડીને ચલાવી શકો? ચેટબોક્સમાં હા અથવા ના લખો. યસ. જેટલા બાળકો અત્યારે ઝૂમની અંદર મને સાંભળી રહ્યા છે, મિત્રો, કોઈ પણ ગાડી હોય, એ મારુતિ 800 હોય, BMW હોય, ઓડી હોય, બ્રેઝા હોય, ફોર્ચ્યુનર હોય, કોઈ પણ કંપનીની 5 લાખથી લઈને 5 કરોડ સુધીની ગાડી, જો એની ઉપર ધુમ્મસ હોય અથવા તો કોઈ કચરો પડ્યો હોય તો એ ગાડી ઝડપથી ચાલી શકતી નથી. એમ ક્યાંક ને ક્યાંક આપ જે બાળકો અહીંયા હાજર છો, હું એવું નથી કહેતો, પણ ક્યાંક ને ક્યાંક આપણા બધાની જિંદગીમાં એ ધુમ્મસ છાયેલું છે, ક્યાંક ને ક્યાંક એ ધૂળ લાગેલી છે. હવે એ ગાડીને મારે ફાસ્ટ ચલાવવી હોય તો જરા ચેટબોક્સમાં મને કોઈ ઉપાય બતાવશે? ગાડીનું ધુમ્મસ અથવા તો ગાડી ઉપર લાગેલી ધૂળ હું કેવી રીતે સાફ કરી શકું? વાઇપર આવે ગાડીમાં, વાઇપર. એ વાઇપરથી હું સાફ કરું તો મને ક્લિયર દેખાય? યસ, વેરી ગુડ. હું વાઇપરનો ઉપયોગ કરું અથવા પાણી નાખીને ગાડીનો કાચ સાફ કરું તો મને ક્લિયર દેખાય ખરું બધું? હા કે ના? યસ. તો આજે આપણે ભેગા થયા છીએ, દરેક બાળકોની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એ ધુમ્મસ, ક્યાંક ને ક્યાંક એ ધૂળ, ક્યાંક ને ક્યાંક એ ધૂંધળું દેખાવાનો પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક આ બાળકોને નથી ખબર કે મારે મોટું થઈને શું બનવું છે, મારે શું કરવું છે. બાળકો નહીં પણ અહીંયા વાલી બેઠા છે ને, વાલીને જો બાળક પૂછી લે ને અત્યારે કે પપ્પા તમારે શું કરવું છે જિંદગીમાં, તો વાલી બી એક સમયે કન્ફ્યુઝ થઈ જશે, કેમ કે એમની પાસે પણ ગોલ નથી. કેમ કે અત્યારે મારું એવું નોટિસ છે કે કોઈ પણ માણસ સવારે ઉઠે છે, ખાય છે, બપોરે નોકરી કરે છે અથવા તો બિઝનેસ કરે છે, સાંજે ફરી ખાય છે અને સૂઈ જાય છે. આની આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ એ લોકો કરતા રહે છે, પણ કોઈ ડાયરેક્શન છે નહીં કે એમને ક્યાં પહોંચવું છે. અહીંયા ઘણા બાળકો બેઠા છે, મને એમ કહો કે તમે રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેન્ડ જાઓ, ટિકિટ બારી ઉપર કોઈ પણ ટિકિટ માંગો અને ગમે ત્યાંની ટિકિટ આપે તો તમે ક્યાં પહોંચો? તમે ક્યાંય ના પહોંચો. કેમ? કે તમને ખબર જ નથી તમારે ક્યાં જવું છે. ટપાલ લઈને તમે એની ઉપર કોઈ એડ્રેસ ના લખો તો એને પોસ્ટ કરવા દઈએ, ટપાલ ક્યાં પહોંચે? ક્યાંય ના પહોંચે. કેમ? કે ટપાલ ઉપર કોઈ એડ્રેસ નથી. એમ આપણે આજે આ બધા પ્રશ્નોને હટાવીને આપણી લાઈફમાં ગોલ પ્રત્યે ક્લિયર થવાનું છે. કેટલા લોકો રેડી છે ગોલ સેટિંગ વિશે જાણવા માટે, શીખવા માટે અને એને અચીવ કરવા માટે? ચેટબોક્સમાં યસ અથવા નો લખો. યસ, ઘણા બધા લોકો રેડી છે. તો આજે આપણે વાત કરીશું ગોલ સેટિંગની. હવે ગોલ શું છે? મેં સૌથી પહેલા પૂછ્યું કે સપના કેટલા લોકો જુએ છે. મિત્રો, સપના જે જોતા હોય એ સપનાને તમે એક ડેડલાઈન આપો. ઉદાહરણ તરીકે મેં એક સપનું જોયું કે મારે ઓડી ગાડી લાવી છે, પણ હું એક ડેડલાઈન આપી દઉં કે મારે ઓડી ગાડી 2026ના ડિસેમ્બર મહિનામાં લાવી છે. ધેટ મીન્સ એ મારો ગોલ બની ગયો. સપનાને જ્યારે તારીખ મળી જાય એટલે એને કહેવાય ગોલ. તમારા જેટલા પણ સપના છે એને તમે એક ડેડલાઈન સેટ કરી દો એટલે એ તમારી જે ડેડલાઈન સાથેનું સપનું છે એને કહેવાય ઇંગ્લિશમાં ગોલ. તો આજે આપણે ગોલ ઉપર વાત કરતા પહેલા હું એક નાની સ્ટોરી તમને સંભળાવવા માંગીશ અને વિનંતી કરીશ બહુ ધ્યાનથી 2 મિનિટની એ નાની વાર્તાને જરા જોજો, પછી આપણે આજનું સેશનને આગળ વધારીએ. एक जंगल में एक बरगद का पेड़ था। उस पेड़ के ऊपर एक चील घोंसला बनाकर रहती थी, जहां उसने अंडे दे रखे थे। उसी पेड़ के ठीक नीचे एक जंगली मुर्गी ने भी अंडे दे रखे थे। एक दिन उस चील के अंडे में से एक अंडा नीचे गिर गया और मुर्गी के अंडों में जाके मिल गया। जैसे जैसे समय बीता, अंडा फूटा और चील का बच्चा अंडे से निकला। वो यही सोचते बड़ा हुआ
कि वो एक मुर्गी है। वो मुर्गी के बाकी बच्चों के साथ बड़ा हुआ। वो उन्हीं कामों को करता जिन्हें एक मुर्गी करती है। वो मुर्गी की तरह ही जमीन खोदकर दाने चुगते और इतना ही ऊंचा उड़ पाता जितना एक मुर्गी उड़ पाती है। एक दिन उसने आसमान में एक चील को देखा जो बड़ी शान से उड़ रही थी। उसने अपनी मुर्गी माँ से पूछा कि माँ, उस चिड़िया का क्या नाम है जो इतना बड़ी शान से उड़ रही है? मुर्गी ने जवाब दिया, वो एक चील है। फिर चील के बच्चे ने पूछा, माँ, मैं इतना ऊंचा क्यों नहीं उड़ सकता? मुर्गी बोली, तुम इतना ऊंचा नहीं उड़ सकते बेटे, क्योंकि तुम एक मुर्गी हो। उस चील के बच्चे ने मुर्गी की बात मान ली और मुर्गी की जिंदगी जीता हुआ एक दिन मर गया। हमें इस कहानी से यही सीख मिलती है कि जो भी हम सोचते हैं या कुछ नया करने की कोशिश करते हैं तो दूसरे हमें यही कहकर रोकते हैं कि तुम ऐसा नहीं कर सकते, वो ऐसा नहीं कर सकते, और हम अपने इरादा यही सोचकर बदल देते हैं वाकई में ये नहीं कर सकता और हम हार मान लेते हैं। इसका मुख्य कारण है अपने ऊपर भरोसा ना होना, अपनी शक्तियों पर भरोसा ना होना, अपने काम के ऊपर भरोसा ना होना। दोस्तों, जो लोग कहते हैं कहने दीजिए, लोगों का काम है कहना। अपने आप पर भरोसा रखें, अपने को पहचानें। दोस्तों, अगर जीत निश्चित हो तो कायर भी लड़ जाते हैं। बहादुर वो कहलाते हैं जो हार निश्चित हो फिर भी मैदान नहीं छोड़ते। दोस्तों, कैसे આ સ્ટોરીથી જે મુર્ગી અને ચીલની સ્ટોરીથી તમને શું મેસેજ મળ્યો? જરા કોઈ હેન્ડરેસ કરીને કહેવા માંગશે? હું જરા અનમ્યુટ કરું ટૂંકમાં. આ સ્ટોરીથી શું મેસેજ મળ્યો? કોઈ એક બે જણ જરા શેરિંગ આપવા માંગશે હેન્ડરેસ કરીને? સ્ટોરી બધાને ક્લિયર સમજાય ખરી? સંભળાય ખરી? ટૂંકમાં સમજ્યા બધા છે પણ ડર લાગે છે કે આટલા બધા વચ્ચે બોલવું કેવી રીતે? કોઈ એક જણ શેરિંગ આપશે? યસ, ઘનશ્યામ કાકા, આપને અનમ્યુટ કરું છું. યસ ઘનશ્યામ કાકા. સવાલ માઇન્ડસેટ નો હતો કે ચીલના બચ્ચાને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તું મુર્ગીનું બચ્ચું છે, પણ એને જો એમ કહેવામાં આવ્યું હોત કે ભાઈ તું ચીલનું બચ્ચું છે તો એ ઉડી શકે, પણ એના માઇન્ડસેટમાં એવું રાખવામાં આવ્યું કે ભાઈ તું મુર્ગી જ છે, એટલે એ એમને એમ રહી ગયું. પણ જો એ ટાઈમે ચીલ આવીને એને કહેત કે ભાઈ નહીં, યુ આર નોટ ઓર્ડિનરી, યુ આર સ્પેશિયલ, તું ઉડી શકે છે, તો એ ઉડી શકે. એને ગોલ મળ્યો હોત તો એ જઈ શકત આગળ. બરાબર? એક્ઝેક્ટલી. જેમ સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં આવી જાય અને ઘેટાની જેમ ચરવા માંડે અને પછી જયારે સિંહ આવીને એને ત્રાળ પાડતા શીખવાડે અને એ ત્રાળ પાડે ત્યારે સિંહ બને છે. એમ ગોલ મળવો જોઈએ, અધરવાઇઝ બધું ઝીરો થઈ જાય છે. એક્ઝેક્ટલી રાઈટ. યસ, મોતીભાઈ આહિર, આપનું સર ટૂંકમાં શેરિંગ આપજો. યસ, મોતીભાઈ આહિર. શું કરવું છે? કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ મિત્રો. આજે હવે આજના સેશનમાં કેટલા બાળકો ઈચ્છે છે કે એ લોકો ભવિષ્યમાં સારા માર્ક્સ લાવે, સારા માર્ક્સે પાસ થાય, અથવા ભવિષ્યમાં આગળ જઈને તમે જે સપના જોયા છે બનવાના એ આગળ જઈને બનવા ઈચ્છે છે? કેટલા બાળકો છે જરા લખજો અહીંયા ચેટબોક્સમાં. યસ, એક બે છોકરાઓના જવાબ આવ્યા. યસ, દિવ્યનો આવ્યો. યસ, વેરી ગુડ. યસ, ઘણા બધા છોકરાઓ છે કે જેઓ ઈચ્છે છે કે ભવિષ્યમાં તે લોકો સારી રીતે ભણીને સારી રીતે આગળ આવે. તો આજે આપણે ત્રણ વસ્તુ કરીશું. સૌથી પહેલો તો ગોલ સેટ કરીશું કે ગોલ સેટ થાય કેવી રીતે. બીજો પ્રશ્ન છે કે ગોલ સેટ કર્યા પછી એને મેળવવા માટે કેવા પ્રયત્નો કરવા પડે આપણે. અને ત્રીજું કે એ ગોલ સેટ કર્યા, એને પ્રયત્નો કર્યા અચીવ કરવામાં, છતાં પણ પ્રશ્નો આવે તો આપણે શું કરવું જોઈએ. તો આવનારી 15 થી 20 મિનિટમાં આપણે આ ત્રણ મુદ્દા ઉપર વાત કરીશું. તો સૌથી પહેલા હજી પણ હું રિક્વેસ્ટ કરું છું, કદાચ કોઈ મિત્રો શક્ય હોય તો કેમેરો ઓન કરી શકે તો એક એક્સરસાઇઝ મારે કરવી છે. જો કેમેરો ચાલુ હશે તો મને વધારે મજા આવશે. બહુ ઓછા લોકોનો કેમેરો ઓન છે. યસ,
આપણે એક એક્સરસાઇઝ કરવી છે જેનાથી કેમેરો ચાલુ હશે તો મને વધારે મજા આવશે. એક રિક્વેસ્ટ કરું છું બધાને, 2 મિનિટ માટે બધા પોતાની આંખો બંધ કરો. આંખો બંધ કરીને 3 ઊંડા શ્વાસ લો. આંખો બંધ કરીને 3 ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે તમે વિચારો કે આજે સવારે તમે સવારથી લઈને અત્યાર સુધી તમારી જોડે શું શું બન્યું, શું શું તમે કામ કર્યું. શાંતિથી એકદમ રિલેક્સ થઈને તમે વિચારો કે આજે આખો દિવસ તમારી દિનચર્યા કેવી રહી. ધીમે ધીમે તમે વિચારો કે ગઈકાલે તમારો દિવસ કેવો રહ્યો હતો. પ્રામાણિકતાથી આંખો બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરવાનો પ્રયત્ન કરો કે ગઈકાલનો દિવસ તમારો કેવો રહ્યો હતો. તમને દેખાશે કે ગઈકાલે તમારી જોડે શું ઘટના બની. તમે જોઈ શકશો કે ગઈકાલે તમે શું કામ કર્યા. ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે જે કામ તમે આજે કર્યું અને જે કામ તમે ગઈકાલે કર્યું એનાથી આવનારા સમયમાં તમારા જોયેલા સપના પૂરા થઈ શકશે. ફરીથી થોડો ઊંડો શ્વાસ લઈને પ્રયત્ન કરો. આજે 22 મે 2024 છે. હું તમને લઈ જાઉં છું 10 વર્ષ આગળ. 22 મે 2034. દરેક પોતાની જાતને 2034માં તમે ક્યાં જોવા માંગો છો. વિઝ્યુઅલાઇઝ કરો કે તમારું સપનું શું છે, તમારે શું બનવું છે. તમે મહેસૂસ કરો કે તમે જે ઈચ્છો છો એ બની ગયા છો. તમને જેવું ઘર જોઈતું હતું સપનાનું એ ઘર મળી ગયું છે. તમે ફીલ કરો કે ઘરમાં તમે રહી રહ્યા છો. તમે ફીલ કરો કે તમે એ ગાડીમાં ફરી રહ્યા છો. શાંત મને વિઝ્યુઅલાઇઝ કરતા રહો કે 10 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો. માત્ર ને માત્ર મારા અવાજ ઉપર ફોકસ રાખજો. શાંત ચિત્તથી વિચારજો કે 10 વર્ષમાં તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો. ફીલ કરો એ તમારા સપનાને કે તમારી જોડે થઈ રહ્યું છે. જે સપના તમે જોયા ડોક્ટર બનવાના, તમે તમારા ક્લિનિકમાં છો. તમે એન્જિનિયર બનવાના સપના જોયા, તમે તમારા ડ્રીમ જોબ ઉપર કામ કરી રહ્યા છો. એ દરેક સપનાને વિઝ્યુઅલાઇઝ કરવાનો પ્રયત્ન કરો. હવે ધીરે 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 આંખો ખોલવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે ધીરે. હવે મને એમ કહો કે 2 મિનિટના વિઝ્યુઅલાઇઝેશનમાં કેટલા લોકોને પાવર મળ્યો અને કેટલા લોકો વિઝ્યુઅલાઇઝ કરી શક્યા કે યસ હું મારી જાતને 10 વર્ષ પછી જોઈ શક્યો. કેટલા લોકો જોઈ શક્યા પોતાની જાતને? યસ યસ, ઘણા બધા જોઈ શક્યા. યસ. તો મિત્રો ખાલી ને ખાલી વિઝ્યુઅલાઇઝેશનના પાવરથી, વિઝ્યુઅલાઇઝેશન એટલે આપણે શું બનવા માંગીએ છીએ આપણી જાતને અનુભવ કરાયો. એ પણ અત્યારે રેન્ડમલી. અત્યારે તમે ને હું એવા માહોલમાં છીએ જ્યાં એક શાંત વાતાવરણ હું ના કહી શકું, પણ આપ સમજી શકો છો વિઝ્યુઅલાઇઝેશનમાં એક પાવર છે કે તમને અહેસાસ કરાવી શકે છે કે તમે શું બનવા માંગો છો. હવે અત્યારે આગળ વધતા પહેલા હું એક વાત તમને ચોક્કસ કહીશ કે આજથી 10 વર્ષ પછી દરેક માણસ ક્યાંક ને ક્યાંક પહોંચશે, પણ એ આપણે ક્યાં પહોંચીશું એ આપણા સપનાની જગ્યા છે કે આપણા સજાની જગ્યા છે એ નક્કી કરશે તમારા એક્શન્સ. એ નક્કી કરશે તમારી પ્રયત્નો. એ નક્કી કરશે તમારી મહેનત. તો હું દરેક બાળકોને, દરેક વાલીને કહેવા માંગુ છું કે આવનારી 30 મિનિટ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, સમજજો અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરજો. તો હું ચોક્કસ કહું છું કે તમને એનું રિઝલ્ટ મળશે, મળશે અને મળશે. કેમ કે પેન અને પેપર ઉપર લખશો નહીં તો તમે થોડી વાર પછી એને ભૂલી જશો. એટલે હું ફરીથી રિક્વેસ્ટ કરું છું, પેન અને પેપર લઈ લો. તો આપણે શરૂઆત કરીએ છીએ આજના મેઇન ટોપિક કે ગોલ સેટ કેવી રીતે કરવો. તમે વિઝ્યુઅલાઇઝેશનમાં જોઈ લીધું કે તમે 10 વર્ષ પછી ક્યાં જવા માંગો છો. તો હું તમને અત્યારે એક નાના પ્રેઝન્ટેશનની મદદથી
સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ગોલ કેવો હોય. હવે ગોલ, ઉદાહરણ તરીકે હું એક 10મા ધોરણના સ્ટુડન્ટનું એક્ઝામ્પલ લઉં છું. તો 10મા ધોરણનો સ્ટુડન્ટ એવું ઈચ્છે કે હું શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ભવિષ્યમાં સારા માર્ક્સ લાવીને કાં તો ડોક્ટર બનું કાં તો એન્જિનિયર બનું. જો હું સ્ટ્રીમ સાયન્સની લઉં તો, જો હું કોમર્સ લઉં તો હું સારો ચાર્ટર એકાઉન્ટન્ટ બની શકું, અથવા તો કોઈ સારી સિવિલ સર્વિસની એક્ઝામિનેશન પાસ કરીને કાં તો જીપીએસસીમાં ક્યાં તો યુપીએસસીમાં પાસ થઈને એક સારો ઓફિસર બનું. તો તમારો ગોલ એ સ્પેસિફિક હોવો જોઈએ કે તમારે શું બનવું છે. તમે આજે નક્કી કરો કે મારે તો એન્જિનિયર બનવું છે, 2 દિવસ પછી તમારો મિત્ર તમને એમ કે એન્જિનિયરમાં કઈ છે નહીં, આપણે પ્રોફેસર બનવાનું, એટલે તમે તમારું માઇન્ડ બદલી નાખો કે મારે હવે એન્જિનિયરની પ્રોફેસર બનવું છે. એવું નહીં મિત્રો, તમને શું ગમે છે અને જે વસ્તુ કરવાથી તમને ભૂખ ના લાગે, તમને સમયનું ધ્યાન ના રહે, એ તમારું પેશન કહેવાય. અને તમે જો તમારા પેશનમાં આગળ વધશો તો તમે ખૂબ આગળ સુધી પહોંચી શકશો. તો તમારો ગોલ એક સ્પેસિફિક બનાવો, પેન અને પેપર લઈને લખો કે તમારે ટૂંકા ભવિષ્યમાં શું કરવું છે. તમે 6થા ધોરણમાં હોય તો તમારે 10થમાં કેટલા પર્સન્ટેજ લાવવા છે, ઇવન 6થા ધોરણમાં કેટલા પર્સન્ટેજ લાવવા છે. જો તમે 10થમાં હોય તો 10થમાં શું તમારે માર્ક્સ લાવવા છે, 12થમાં હોય તો 12થમાં શું કરવું છે. તમે કોલેજની અંદર એડમિશન લીધું હોય તો તમારે ગ્રેજ્યુએશનની સાથે સાથે કઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી છે, એનો એક સ્પેસિફિક ગોલ બનાવો. ક્યાં સુધી એટલે મેઝરેબલ, મેં કીધું એમ અચીવેબલ. અત્યારે તમે 6થા ધોરણમાં હોય ને તમે લખી દો કે મારે ડોક્ટર બનવું છે, એ ખોટી વાત નથી, પણ એ વ્યાજબી પણ નથી હાલ, રાઈટ. રિયાલિસ્ટિક અને ટાઈમ બાઉન્ડ કે આટલા સમયમાં મારે આ કામ કરવું છે. એટલે આપણા ગોલ સ્માર્ટ હોવા જોઈએ. બીજા એના બાયફર્કેશન છે શોર્ટ ટર્મ ગોલ. ઘણા લોકો અહીંયા સ્ટુડન્ટ સિવાય નોકરી કરે છે. કેટલા લોકો જોબ કરે છે જરા ચેટબોક્સમાં લખજો. જોબ કરનારા કેટલા માણસો છે અત્યારે ઝૂમમાં? યસ, ઘણા બધા લોકો જોબ કરે છે. તો એ જોબ કરતા લોકોનો શોર્ટ ટર્મ ગોલ હોવો જોઈએ કે કેવી રીતે ટૂંકા ભવિષ્યમાં અમારું પ્રમોશન થાય. જો મેનેજર હોય તો સિનિયર મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ સુધી હું કેવી રીતે પહોંચું. લોંગ ટર્મ ગોલ કેવો હોય. બીજું કે પૈસાની દ્રષ્ટિએ ઇકોનોમિકલી તમે શું ઈચ્છો છો. મટીરિયલિસ્ટિક એટલે તમારે ઘર જોઈએ છે, તમારે ગાડી જોઈએ છે. અને આ બધાથી છેલ્લે ગોલનો એક પ્રકાર છે પર્સનલ ડેવલપમેન્ટ. સૌથી અગત્યનો કે જેને લોકો ઇગ્નોર કરે છે કે તમારે આ બધું કરવા માટે તમારી અંદર શું શું ચેન્જ લાવવા છે. તો મિત્રો આ કશું જ નથી, ખાલી ગોલના પ્રકાર છે. તમે જો સ્ટુડન્ટ છો તો તમારે ખાલી 2 જ ગોલ નક્કી કરવાના છે. ટૂંકા ભવિષ્યમાં તમારે સારા માર્ક્સ કેટલા લાવવા છે. તમારા જો 60% હોય તો હું તમને ચોક્કસ કહીશ કે તમારો ગોલ 80 થી 90% હોવો જોઈએ. તમારા 85% આવ્યા છે તો તમારો ગોલ હોવો જોઈએ કે હું 95% સુધી કેવી રીતે પહોંચું, કેટલા સમયની અંદર પહોંચું. હવે આપણે આગળ પછી વાત કરીશું. આ તો અત્યારે ગોલ નક્કી કર્યો, પછી એ ગોલ સુધી પહોંચવું કેવી રીતે એની આપણે આગળ વાત કરીએ. તો અત્યાર સુધી આપણે એક જ વસ્તુ નક્કી કરી કે ગોલ કેવા હોવા જોઈએ. ગોલ સેટ કરવાનું નથી શીખ્યા અને ગોલ અચીવ કરવાનું નથી શીખ્યા. તો અત્યાર સુધી ખાલી ગોલ કેટલા પ્રકારના હોય, કેટલા લોકો ક્લિયર છે તો લખજો CLR. તો આપણે આગળ વધીએ અથવા ફરીથી રિપીટ કરીએ કોઈને કરવું હોય તો. બધા બાળકોને અને વાલીને ક્લિયર થયું કે ગોલ કેટલા પ્રકારના હોય. શોર્ટ ટર્મ એટલે ટૂંકા ભવિષ્યના અને લોંગ ટર્મ એટલે લાંબી ગાડી તમારે શું અચીવ કરવું છે. યસ, વેરી ગુડ, ક્લિયર. અત્યારે આપણે ખાલી જાણ્યું કે ગોલના પ્રકાર કેટલા. હવે આપણે આગળ જઈને નક્કી કરીએ કે ગોલ સેટ કેવી રીતે કરવાના. તો સૌથી પહેલા કેટલા લોકો પેન પેપર લઈને બેઠા છે જરા ચેટબોક્સમાં લખજો. કેટલા લોકો પેન પેપર લઈને બેઠા છે? યસ, ઘણા બધા બાળકો પેન પેપર લઈને બેઠા છે. તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા સપનાને જો હકીકતમાં બદલવા માંગતા હોય તો અત્યારે એ તમારા 1, 2 કે 3 સપના, બહુ ઝાઝા નહીં,
પણ 1, 2 કે 3 સપના કે જે તમે રિયાલિટીમાં બદલવા માંગતા હોય એને પેન પેપરથી લખો. પેપર ઉપર ખાલી લખો કે તમે કયા સપના છે જેને હકીકતમાં બદલવા માંગો છો આવનારા ભવિષ્યમાં. કેટલા લોકો લખી રહ્યા છે? જરા ચેટબોક્સમાં આઈ અથવા પોતાનું નામ લખો એટલે મને ખબર પડે, તો હું થોડો સમય આપતો જઉં તમને. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ખાલી ને ખાલી સાંભળવાથી, ખાલી ને ખાલી અહીંયા સાંભળીને તમે એવું ઈચ્છશો તો એનું રિઝલ્ટ તમે જેટલું ઈચ્છો એટલું તમને નહીં મળે. જો તમે લખશો તો જ તમે એનું મેક્સિમમ રિઝલ્ટ મેળવી શકશો, રાઈટ? પછી આગળ વધીએ. તમે એક એવી અચીવમેન્ટ, અત્યારે હાલની વાત કરું છું, અત્યાર સુધીની તમારી એક કોઈ એવી અચીવમેન્ટ કે જેના ઉપર તમને ગર્વ હોય કે મેં સ્કૂલની અંદર આ કોમ્પિટિશનમાં આ રેન્ક મેળવ્યો એટલે મને બહુ મજા આવી. મારા 5th સ્ટાન્ડર્ડની અંદર મેથ્સની અંદર બહુ સારા પર્સન્ટેજ આવ્યા તો મને પ્રાઉડ થયું, ઘરને પ્રાઉડ થયું. કોઈ સારી કોમ્પિટિશનની અંદર તમે સારું પરફોર્મ કર્યું હોય તો એવી કઈ મુમેન્ટ છે કે જેના ઉપર તમને પ્રાઉડ છે, એને લખો તમે. લખી રહ્યા છો કે નહીં? યસ ઓર નો? તો આપણે ધીમે ધીમે આગળ વધીએ. યસ, વેરી ગુડ. લખો. આજે તમે લખશો ને તો તમને અને તમારા વાલીને ખબર પડશે કે આ મુમેન્ટ્સ છે મારા બાળકની, આ મુમેન્ટ્સ છે મારા છોકરાની, કે જેની ઉપર મને પ્રાઉડ હોવું જોઈએ, જેની ઉપર મારે ખુશ થવું જોઈએ, જેની ઉપર અમારે સેલિબ્રેટ કરવું જોઈએ. મિત્રો, આ જમાનાની અંદર આપણે ખુશીઓને ઉજવવાનો સમય જ નથી આપણી પાસે. સો આ એક વસ્તુથી તમને એક મોકો મળશે તમારા બાળકો સાથે એક નાનું સેલિબ્રેશન કરવાનો, રાઈટ? રાઇટ ડાઉન વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ ઇન ફ્યુચર. તમે ભવિષ્યમાં શું અચીવ કરવા માંગો છો એને લખો. હવે આના 4 પાર્ટ છે. તમે ભવિષ્યમાં શું અચીવ કરવા માંગો છો એ 4 ભાગમાં મેં ડિવાઈડ કર્યું છે. સૌથી પહેલો ભાગ છે કે પહેલું એવું સપનું કે તમે આવનારા 1 વર્ષમાં પૂરું કરવા માંગો છો. હું ફરીથી રિપીટ કરું છું. હવે તમારે શું લખવાનું છે કે તમે ભવિષ્યમાં શું અચીવ કરવા માંગો છો. તમે સારા એન્જિનિયર બનવા માંગો છો, સારા ડોક્ટર બનવા માંગો છો, તમે સારા પ્રોફેસર બનવા માંગો છો, તમે સારા ફિઝિક્સના ટીચર બનવા માંગો છો, તમે સારા બાયોલોજીની અંદર આગળ વધવા માંગો છો, તો તમે આવનારા 1 વર્ષની અંદર તમારું શું સપનું પૂરું કરવા માંગો છો. બીજું છે તમે આવનારા 3 વર્ષની અંદર તમારું કયું સપનું પૂરું કરવા માંગો છો. તમારા 5 વર્ષની અંદર અને 10 વર્ષની અંદર, એમ તમારા જે સપના છે એને 4 ભાગમાં ડિવાઈડ કરી દો. મેં તમને જે વિઝ્યુલાઇઝ કરાયું અને તમે જો સાચી રીતે વિઝ્યુલાઇઝેશન કર્યું હશે તો તમે તમારી જાતને આ 4થા સ્ટેજ ઉપર મેળવી હશે. અને આજે હું તમારી સામે બેઠો છું કે જ્યાં પાકું ઘર નહોતું, જ્યાં સાયકલના ઠેકાણા નહોતા 2004ની અંદર, આજે જે કંઈ પણ મારી પાસે છે એનો બધો શ્રેય હું આપું છું ગોલ સેટિંગને. ક્યાંક ને ક્યાંક આ લખેલા સપના હતા. તો કેટલા લોકો ક્લિયર છે? હું ફરીથી રિપીટ કરું છું કે તમારે જે અચીવ કરવું છે એને 4 ભાગમાં ડિવાઈડ કરવાનું છે કે આવનારા 1 વર્ષની અંદર, 3 વર્ષની અંદર, 5 વર્ષની અંદર અને 10 વર્ષની અંદર તમારે આ 4 કેટેગરીમાં તમારા ગોલ લખવાના છે. અહીંયા સુધી ડન હોય તો લખો ક્લિયર, તો આપણે આગળ વધીએ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હવે તમે જે 4 પાર્ટ લખ્યા કે 1 વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષમાં અને 10 વર્ષમાં તમારે આ સપના પૂરા કરવા છે, તો તમે પહેલું વર્ષ પકડો કે 1 વર્ષમાં તમારે પૂરું શું કરવું છે અને તમારે હવે એ લખવાનું છે કે તમે રાઇટ ડાઉન હાઉ વિલ યુ અચીવ ધેમ. લખો કે તમે એને કેવી રીતે પૂરું કરશો. હું તમને ઉદાહરણ આપું. 10મા ધોરણની અંદર મારી પાસે એટલા પૈસા નહોતા કે કપડવંજની અંદર હું ટ્યુશન રાખી શકું. તો આપણું કોઈ ટ્યુશન હતું નહીં. તો દિવાળી પછી મારે મેથ્સમાં અને સાયન્સમાં 100માંથી 100 માર્ક લાવવા હતા.
તો મેં દિવાળી પછી ઓછામાં ઓછા 100 થી 150 પેપર લખ્યા. હું ફરી રિપીટ કરું છું, 100 થી 150 પેપર મેં લખી નાખ્યા. એટલે મને એટલું પરફેક્શન આવી ગયું કે 2.5 થી પોણા 3 કલાકમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય, અને મને 100 પેપર લખીને એટલું તો ક્લિયર થઈ જ ગયું કે 70 માર્કનું પેપર તો મને ખબર જ હતી શું પૂછાવાનું છે. કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને પાછલા 10, 15, 20 વર્ષના બધા પેપર મેં લખી નાખ્યા હતા. અને આ પ્રેક્ટિસના લીધે 10મા ધોરણમાં મેથ્સમાં 1 માર્ક ઓછો આવ્યો અને સાયન્સની અંદર 1 માર્ક ઓછો આવ્યો. મારા બંનેની અંદર 99 આવ્યા. જો તમે 1 વર્ષની અંદર તમે જે મેળવવા ઈચ્છો છો, તો મેં પેપર લખવાની પ્રેક્ટિસ કરી. તો મારો એક્શન પ્લાન શું હતો કે હું પેપર લખીને પ્રેક્ટિસ કરીશ. તો તમે એને કેવી રીતે અચીવ કરવા માંગો છો એ લખો પેપરની અંદર. કેટલા લોકો સમજી શકે છે મારી વાતને? કેટલા લોકો સમજી શકે છે? યસ અથવા નો લખજો એટલે મને ખબર પડે. આનાથી એકદમ સાદી ભાષામાં હું તમને સમજાવી શકું. યસ, આપને ખ્યાલ આવી ગયો. સો તમે જે ગોલ સેટ કર્યા 1 વર્ષના, 3 વર્ષના, 5 વર્ષના, 10 વર્ષના, એને તમે એક એક્ઝામ્પલ લઈ લો કે 1 વર્ષનો ગોલ છે, એને પૂરા કરવા માટેનો એક્શન પ્લાન તમારો શું હશે. બરાબર છે? હવે બીજી વાત, એકલું એક્શન પ્લાન લખવાથી મેળ પડશે નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વોટ કાઇન્ડ ઓફ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ વોટ ડુ યુ નીડ. ક્યાંક ને ક્યાંક તમારે તમારા સપના પૂરા કરવા માટે, હું બાળકોને ખાસ કહું છું કે તમારે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે. ઘણી બધી આદતો બદલવી પડશે, ઘણા બધા મિત્રો બદલવા પડશે, તમારી આજુબાજુનું એટમોસ્ફિયર બદલવું પડશે. કેમ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓ તમને આ તમારા ગોલ સુધી પહોંચવા નહીં દે. અને ઓલા જે ચીલ અને મરઘીની વાર્તા હતી ને, તમે વાત કરશો ઉદાહરણ તરીકે કે મારે તો મેથ્સમાં 100 માર્ક લાવવા છે, એટલે તમારા 2 મિત્રો હસશે કે આ ગાંડો થઈ ગયો છે, એને 100 માર્ક લાવવા છે. પણ યાદ રાખજો, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણી મહેનતને કન્ટિન્યુઅસ રાખવાની. જરૂર પડે ત્યાં વધારે મહેનત કરવાની, જરૂર પડે તો મિત્રો બદલી નાખવાના, જરૂર પડે તો આજુબાજુનું એટમોસ્ફિયર બદલી નાખવાનું, પણ તમારે તમારા ગોલને કોઈ પણ હિસાબે મેળવવાનો છે. જો તમે એ એક્શન પ્લાન ઉપર કામ કરશો તો જ તમને ગોલ અચીવ થશે. બાકી ગોલ લખી દેવાથી તમને કંઈ મળશે નહીં. તમે ગોલને લખશો, એક્શન પ્લાન ફોલો કરશો, મહેનતને જારી રાખશો, તો તમને રિઝલ્ટ મળશે. રાઈટ? અને વોટ કાઇન્ડ ઓફ ચેન્જ ઇન યોર અપ્રોચ વુડ યુ રિક્વાયર્ડ. બની શકે કે ઘણા માણસોએ ગોલ લખ્યો હશે કે મારે એક સારા માણસ બનવું છે, મારે એક સારા પિતા બનવું છે, મારે એક સારો છોકરો બનવું છે. તો તમારા એપ્રોચમાં, તમારી બોડી લેંગ્વેજમાં, તમારા બિહેવિયરમાં, તમારી વાતચીતમાં, તમારી રહેણી કરણીમાં તમારે બદલાવ લાવવો પડે. તો ક્યાંક ને ક્યાંક ગોલ દરેક પ્રકારના હોય. હેલ્થનો ગોલ હોઈ શકે કે મારે આટલું મારું વજન ઉતારવું છે, તો એક ટાર્ગેટ હોય કે 1 મહિનામાં કેટલું, 3 મહિનામાં કેટલું, 5 મહિનામાં કેટલું, વર્ષમાં કેટલું. તમારે પૈસા કમાવા છે તો 1 વર્ષમાં કેટલા, 3 વર્ષમાં કેટલા, 5 વર્ષમાં કેટલા, 10 વર્ષમાં કેટલા. આ વસ્તુ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, ખાલી ભણવા માટે નહીં. પણ આજે આપણે ટોપિક માત્ર સ્ટુડન્ટને ટાર્ગેટ કર્યું છે, એટલે હું દરેક એક્ઝામ્પલ બાળકોને આપીશ. બાકી તમે આ એક્ઝામ્પલ જે આજે હું ગોલ સેટિંગની વાત કરું છું, એ તમે કોઈ પણ ફિલ્ડમાં લઈ શકો છો. તમે બિઝનેસમેન છો તો તમારા બિઝનેસને તમે 1 વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષમાં ક્યાં જોવા માંગો છો? એના માટે તમારે શું એપ્રોચમાં બદલાવ લાવવાની જરૂર છે? એના માટે તમારે શું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે? સો દરેક જગ્યાએ આ વસ્તુને તમે ફોલો કરશો તો તમને એક્શન પ્લાનમાં ખબર પડશે કે તમારે શું બદલાવ કરવાનો છે. અત્યાર સુધી બધું ક્લિયર બધાને? કેમ કે ઘણી બધી વાત કરી નાખી એટલે ઘણાને પાછું બોરિંગ થઈ ગયું હશે કે આ તો બહુ બધી વાત થઈ ગઈ. કેટલા લોકોને એવું લાગે છે? જરા ચેટ બોક્સમાં લખજો. ભાવેશભાઈ કહે છે યસ. બોર થઈ ગયા ભાવેશભાઈ? ક્લિયર. દિગીજાબેન નો. ઓકે. કેટલા લોકો અત્યાર સુધી કમ્ફર્ટેબલ છે કે જેટલી વાત કરી એ તમને સમજ પડી? કેટલા લોકો ક્લિયર છે? ખાસ કરીને મારે બાળકોનું
શેરિંગ જોઈએ છે કે યસ એ ક્લિયર છે તમને, રાઈટ. કેમ કે બાળકોનું ક્લિયર હશે તો આપણે વડીલો તો ઓટોમેટિક ક્લિયર થઈ જવાના છે કે આપણે શું જોઈએ છે અને આપણે શું કરવા માંગીએ છીએ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. તો અત્યાર સુધી આપણે શું વાત કરી કે ગોલ કોને કહેવાય, ગોલ સેટ કેવી રીતે કરવાનો. આ ખાલી બે વાતો કરી. ગોલ કેટલા પ્રકારના હોય, શોર્ટ ટર્મ ગોલ, લોંગ ટર્મ ગોલ. પછી કેટલા પ્રકારના મટીરિયલિસ્ટિક છે, ઇકોનોમિકલી છે, તમારા દરેક પ્રકારના ગોલની વાત કરી. ગોલ સેટ કેવી રીતે કરવાનો એના 4 ઉદાહરણ આપ્યા 4 પાર્ટમાં, એનો એક્શન પ્લાન લખાયો. હવે આપણે વાત કરીએ કે એને અચીવ કેવી રીતે કરવું. ખાલી ગોલ લખવાથી એ તમારા પૂરા થતા નથી. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? ચેટ બોક્સમાં યસ અથવા નો લખજો. યસ, ઘણા લોકોએ સાંભળ્યું છે. મિત્રો, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ એ અમેરિકાની કોલેજ છે જ્યાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બિઝનેસના લેક્ચર શીખવાડવામાં આવે છે. અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ વર્લ્ડની, દુનિયાની પહેલી 5 કોલેજોમાં એનું નામ આવે છે. એ કોલેજમાં 1979માં એક સર્વે થયો. એમની જે બેચ પાસ આઉટ થઈને જતી હતી, એમના પ્રોફેસરે એમને પૂછ્યું કે તમારા જિંદગીના ગોલ કેટલા લોકોએ નક્કી કર્યા છે? તો 3% લોકોએ ગોલ લખ્યા હતા. 14% લોકોએ ગોલ બનાયા હતા પણ લખ્યા નહોતા. મારી તમારી જેમ મોબાઈલમાં મનમાં વિચારી રાખ્યું હતું કે આપણે આવું કરવાનું છે, પણ લખ્યા નહોતા. અને 84% લોકોએ ગોલ નક્કી જ નહોતા કર્યા. એ લોકો પાસ થઈને માર્કેટમાં ગતા રહ્યા. હવે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે 10 વર્ષ પછી એ લોકોને પાછા બોલાયા અને ફરી સર્વે કર્યો. તો જે 14% લોકોએ ગોલ બનાયા હતા પણ લખ્યા નહોતા, એ લોકોની ઇન્કમ જે 84% લોકો હતા એના કરતા ડબલ હતી. હું આજે વાત કરી રહ્યો છું ને, એકદમ સચ્ચાઈ છે. તમે ગૂગલ ઉપર જઈને પણ આને સર્ચ મારી શકશો. આ એકદમ હકીકત વાત છે કે જે 14% લોકોએ ગોલ સેટ કર્યા હતા પણ લખ્યા નહોતા, એ લોકોની ઇન્કમ ડબલ હતી. કોના કરતા? 84% લોકો કરતા. પણ જે 3% લોકોએ ગોલને લખ્યા હતા, ગોલ બનાયા હતા તો ખરા, પણ પેન પેપરથી લખ્યા હતા, એમની ઇન્કમ 84% વત્તા 14%, 97% લોકો કરતા 10 ગણી વધારે હતી. કેટલા ગણી વધારે હતી? 10 ગણી વધારે. તો આપ સમજી શકો છો કે ગોલ બનાવો, ગોલ લખવો અને એની ઉપર એક્શન લેવું તમને 10 વર્ષમાં એક ટોળામાંથી એક અલગ પ્રકારનો માનવી બનાવી દે. તમને આજે કદાચ ઘણા લોકોને નવાઈ લાગશે, પણ આજે હું આ 20 વર્ષના અનુભવના આધારે બોલી શકું છું. જો મેં વિચાર્યું હોત કે પેલા ભાઈને કેવું લાગશે, કેમ કે જ્યારે તમે ખરાબ પરિસ્થિતિમાં હોય છે ને, તો કોઈનું ધ્યાન તમારા તરફ હોતું નથી. તમારા સંઘર્ષની અંદર તમે ને તમારો પરિવાર જ એકલો હોય છે. એટલે દરેક બાળકોને આજે કહેવા માંગુ છું, ક્યારે પણ કશું પણ કરો ને, તો કોઈનું નહીં પણ આપણા મા બાપને ધ્યાનમાં રાખીને મહેનત કરજો. એ પછી પરીક્ષા હોય, ગમે તે કામ હોય, કેમ કે આપણું પરિવાર જ છે ને આપણી જોડે આવશે. બાકી આજે આજુબાજુની દુનિયા છે ને એ બધી કાલ્પનિક છે. રાઈટ? તો હવે આપણે ત્રીજા સ્ટેજની વાત કરીએ કે તમે ગોલ સેટ કર્યા, એક્શન પ્લાન બનાવ્યો, પણ એને અચીવ કેવી રીતે કરવો. કેટલા લોકો જાણવા માંગે છે કે અચીવ કેવી રીતે કરવો ગોલને? ચેટબોક્સમાં લખી શકો છો. યસ, ઘણા બધા એવું ઈચ્છે છે કે કેવી રીતે ગોલને અચીવ કરવો એ જાણવા માંગે છે. તો આપણે હવે આગળ વધીએ કે ગોલને અચીવ કેવી રીતે કરવો. તો ક્લિયર દેખાય છે બધાને સ્ક્રીન મારી? તો VSR આ ટેકનિક છે. એમાં VSR મેં લખ્યું છે, પણ VV, S અને RR. હું ફરી રિપીટ કરું છું. અહીંયા VSR ટેકનિક લખી છે, પણ ખરેખર છે VVSRR. આ ટેકનિક છે ગોલને અચીવ કરવાની. તો સૌથી પહેલું આપણે એક પ્રેક્ટિસ કરીએ અહીંયા કે તમે જે પણ ગોલ લખો ને એને વિઝ્યુઅલાઇઝ કરવાનું ચાલુ કરો. રોજ સવારે ઉઠો એટલે પરમપિતા પરમેશ્વરને, આપણા ગુરુને અને આપણા માતા પિતાને પગે લાગીને અથવા તો યાદ કરીને પહેલું કામ આ કરવાનું
કે આપણે શું સપનું પૂરું કરવાનું છે, આપણે કયા ગોલ સુધી પહોંચવાનું છે, રાઈટ? તો સૌથી પહેલી ટેકનિક છે, યુગ હિરપરાને રિક્વેસ્ટ છે જરા બેટા વ્હાઇટ બોર્ડ ઉપર, થેન્ક યુ. તો સૌથી પહેલી ટેકનિક છે વિઝ્યુઅલાઇઝેશન, કે તમારા જે સપના તમે લખ્યા કે તમે 1 વર્ષમાં પૂરા કરવા માંગો, 3 વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષના, એનો એક્શન પ્લાન પણ તમે બનાવ્યો, પણ રોજ જો તમે અચીવ કરવા માંગતા હોય ને તેને વિઝ્યુઅલાઇઝ કરવાનું ચાલુ કરો. કેમ કે પિક્ચરની જે મેમરી છે ને એ લો ઓફ એટ્રેક્શનની મદદથી યુનિવર્સ તમને સપોર્ટ કરશે. ઉદાહરણ તરીકે ડોક્ટર કીર્તિ પટેલ સાહેબ છે, એ કીર્તિભાઈ સાહેબ મને જ્યારે મળે ને તો મેં એવું નોટિસ કર્યું કે, ઉદાહરણ તરીકે કહું છું, રિયલ નથી કહેતો, એ બ્લેક ટી શર્ટ પહેરે. હું જ્યારે બી જોઉં તો કોઈ પણ નવા કપડા હોય તો એમના બ્લેક કલરના હોય, એ શૂઝ પહેરે તો પણ બ્લેક હોય, એમનું દરેક વસ્તુ બ્લેક હોય. તો તમે એવું મને કહો કે કીર્તિભાઈ સાહેબ બર્થડેમાં અથવા કોઈ પણ પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કરે તો એમને ગિફ્ટ કયા કલરની વસ્તુ આપું? ચેટ બોક્સમાં લખજો બ્લેક. કેમ કે મારા મગજમાં એક છાપ છે કે કીર્તિભાઈ સાહેબને બ્લેક વસ્તુ વધારે ગમે છે. એવી રીતે હું આ દરેક બાળકોને કહેવા માંગુ છું, જો તમે એવું બોલો કે હું ભણવામાં કાચો છું, ભણવામાં કાચો છું, ભણવામાં કાચો છું, તો આ જે યુનિવર્સ છે, આ જે બ્રહ્માંડ છે, એને કશી ખબર પડતી નથી. એ યુનિવર્સ છે ને એ ડોબું છે, એ મૂર્ખ છે. તમે જે કહો ને એ જ આપે. તમે એમ કહો હું ભણવામાં કાચો છું તો એને એટલું જ ખબર પડે કે આ ભાઈને ભણવામાં ડબ્બો જ રાખો. પણ તમે જો મનમાં વિચારો વારંવાર કે હું બહુ હોશિયાર છું, હું ખૂબ હોશિયાર છું, હું ખૂબ મહેનત કરું છું, હું ખૂબ આગળ જઈશ, તો યુનિવર્સ તમને એ તાકાત આપે. જે વસ્તુ તમે કરો વારંવાર, જે વસ્તુ તમે વારંવાર બોલો, કુદરત તમને એ જ આપે. એટલે હું દરેક બાળકોને રિક્વેસ્ટ કરું છું કે કોઈ દિવસ મગજમાં નેગેટિવ થોટ લાવવાનો જ નહીં. કોઈ માણસ કહે ને બહુ હોશિયાર જો બેટા, તો આપણે શું કહેવાનું? હા, હું ખૂબ હોશિયાર છું. કહેવાનો મતલબ કોઈ એમ કે બેટા બહુ હોશિયાર છું, ના ના હા આંટી હું બહુ હોશિયાર નથી પણ ઠીક છે, એવું નહીં. હોશિયાર છું તો હા હોશિયાર છું, એમાં ક્યાંય આપણે ગભરાવાની જરૂર નથી. કેમ કે યુનિવર્સ તમને હોશિયાર જ બનાવશે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં તમે જેવું વિચારશો, તમે જેવું કાલ્પનિક દુનિયાની અંદર વાત કરશો, ભગવાન તમને એ જ આપ્યા કરશે. ઘણી વખત બાળકોને એવું થતું હશે કે મેં આવું વિચાર્યું ને ભગવાને આપી દીધું. એ એમને એમ નથી મળ્યું, એ યુનિવર્સની તાકાત છે એટલા માટે મળ્યું છે. અને વિઝિબિલિટી, તમને એ વસ્તુ દેખાવી જોઈએ કે જે વસ્તુ તમે પેનથી પેપર ઉપર લખી છે અત્યારે. કેટલા બાળકો મારી વાત સમજી શકે છે? આ ડબલ વી નો પાવર, ગોલ અચીવ કરવાનો કેટલા બાળકો સમજી શકે છે? યસ, વિજયભાઈ પટેલ સાહેબ કહે છે એમ યુનિવર્સ પાવરફુલ છે, તમે જે માગો ને બધું જ આપે. એક્સિલન્ટ, એક્સિલન્ટ. સો ગોલ અચીવ કરવાની જે આપણી પહેલી ટેકનિક છે વિઝ્યુઅલાઇઝેશન, વિઝિબિલિટી. હવે ત્રીજું છે શેરિંગ. હવે તમને થાય શેરિંગ એટલે શું? એક વસ્તુ હું તમને ઉદાહરણ આપું. તમે અત્યારે પેન પેપર ઉપર જે ગોલ લખ્યા ને એને શરમાયા વગર પપ્પા મમ્મીને કહી દેવાના કે ડેડી હું આ ટાઈમમાં આટલું કરવાનો છું, મમ્મી હું આટલા માર્ક્સ લાવવાનો છું. એમાં સહેજ પણ ગભરાશો નહીં. જો એવું ના થયું તો 1 મિનિટ માટે પણ ના ગભરાશો. તમારો ગોલ પૂરો નહીં, તમે એની નજીક નહીં પહોંચો ને તોય કશું થવાનું નથી, પણ તમે જે ગોલ લખ્યો ને એને શેર કરવાનો. બીજું કે તમે જ્યાં ઊંઘતા હોય એની આજુબાજુમાં એને નાના સ્ટીકી નોટથી લગાવી દેવાનો. તમે સવારમાં બ્રશ કરવા ઉઠો ને તો બેઝિંગ ઉપર લગાવી દેવાનું. એટલે તમારા મગજમાં વારંવાર એ તમને દેખાયા કરે કે તમે શું નક્કી કર્યું છે તમારી જિંદગીમાં. ખ્યાલ આવે છે શેરિંગથી બધાને? કે તમે લોકોને કહેવાનું રાખો કે મેં નક્કી કર્યું છે. શું ફરક પડશે? તમારો ગોલ અચીવ નહીં થાય તો આપણી 7 પેઢીમાં કોની ઇજ્જત ઘટી જવાની? એટલે ખાસ કરીને હું દરેક બાળકોને કહીશ કે ક્યાંય કશું પણ વિચાર્યા વગર આપણને શું ગમે છે ને એ જ રીતે મસ્ત થઈને લાઈફ જીવવાની. 3 ઇડિયટ્સ કેટલા લોકોએ જોયું છે? 3 ઇડિયટ્સ કેટલા લોકોએ જોયું છે? યસ, ઓલમોસ્ટ બધાએ જોયું હશે. અને રાંચો કેટલા લોકોનો ફેવરેટ છે? રાંચો કેટલા લોકોનો ફેવરેટ એક કેરેક્ટર છે? યસ, બધાનો છે.
અને કેટલા લોકો ઈચ્છે છે એના જેવું બ્રિલિયન્ટ બનવાનું? કેટલા લોકોની ઈચ્છા છે કે હું પણ રાંચો જેવું બનવું, દરેક ફિલ્ડમાં મહારથ? યસ. તો આપણે રાંચોએ શું કર્યું ખબર છે? એનું જે પેશન હતું ને એને ફોલો કર્યું. દુનિયા શું ઈચ્છતી હતી એને કોઈ મતલબ જ નહોતો, પણ એને જે ગમતું હતું ને એ જ કામ કરતો હતો. તો આપણે આપણને જે ગમે છે ને એની અંદર ડીપમાં જવાનું. તમને પેઇન્ટિંગ ગમે તો પેઇન્ટિંગમાં વધારે રસ લો, તમને મ્યુઝિક ગમતું હોય તો મ્યુઝિકમાં આગળ જાઓ. પણ એક વસ્તુ નક્કી કરજો દોસ્તો, જિંદગીમાં મારા 20 વર્ષનો અનુભવ કહું છું, દુનિયામાં કિંમત પહેલાની અને છેલ્લાની છે, વચ્ચેની નથી. એટલે તમે ભણવાની ચિંતા છોડી દો. ભણવામાં તમારા 70% આવશે, બહુ વાંધો નથી, પણ કોઈ એક એવી ફિલ્ડ હશે કે જેમાં ભગવાને તમને બીજા બધા કરતા મજબૂત બનાવ્યા છે, તો તમે ફિલ્ડને શોધો. કોકને મ્યુઝિકની અંદર પાવરફુલ બનાવ્યો છે, કોકને સિંગિંગમાં પાવરફુલ બનાવ્યો છે, કોકને સ્પોર્ટ્સની અંદર પાવરફુલ બનાવ્યો છે. કેમ કે દરેક માણસ ડોક્ટર નથી બનવાનો, દરેક માણસ એક એન્જિનિયર નથી બનવાનો, કેમ કે દરેકને અલગ અલગ રોલ આપીને ભગવાને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. એટલે તમારે એ વસ્તુ શોધવાની છે કે કઈ વસ્તુ કરીએ તો મને ભૂખ નથી લાગતી. ઘણાને ક્રિકેટ ગમતું હોય, એમાં બોલિંગ કરવા આપો ને એટલે એને ભૂખ ના લાગે, એક કન્ટિન્યુઅસ બોલિંગ કર્યા કરે, કેમ કે એનું પેશન છે કે બોલિંગ કરવી. ઘણાને ફૂટબોલ રમવું ગમતું હોય, ઘણાને ટેબલ ટેનિસ રમવું ગમતું હોય. સો એ એમના પેશન છે કે જેમાં એમને દુનિયાનું કોઈ વસ્તુનું ધ્યાન ના રહે. હવે આપણે આગળ વધીએ. તમે ગોલ બનાવી દીધા, ગોલ અચીવ કરવા માટેનો એક્શન પ્લાન બનાવી દીધો, પણ એને સમયાંતરે ચેક કરવો ખૂબ જરૂરી છે. એને કહેવાય રિવ્યુ. હવે રિવ્યુ એટલે તમે એક એક્શન પ્લાન બનાવ્યો. હવે ક્યાંક ને ક્યાંક શું થાય ખબર છે? આપણે ગોલ લખીને એને ભૂલી જઈએ, પછી ગોલ ગોલની જગ્યાએ આપણે આપણી જગ્યાએ. થાય એવું ઘણી વખત. આજે મેં વાત કરી એટલે બનશે એવું કે 2, 5, 10 દિવસ બધાનામાં એવું મોટિવેશન આવશે કે હું આ લખી દઉં, હું આમ કરી દઉં, પણ એ મોટિવેશન ધીમે ધીમે ડાઉન થશે. રાઈટ? તો આપણે એને સમય અંતરે એને રિવ્યુ કરવાનું છે કે આપણે જે ગોલ સેટ કર્યા હતા એ ગોલની અંદર આપણે આગળ છીએ કે પાછળ છીએ. ઉદાહરણ તરીકે હું કપડવનથી અમદાવાદ જઉં અને મારે 1 કલાકમાં 60 કિલોમીટર કાપવાનું હોય અને હું કઠલાલ પહોંચું, તો મને ખબર પડી જાય કે હવે બાકીની 30 મિનિટમાં મારે 40 કિલોમીટર કાપવાનું છે, તો મારે એ સ્પીડથી ગાડી દોડાવવી પડે. એમ તમે રિવ્યુ કરો એટલે તમને ખબર પડે કે મારે મેથ્સમાં 100માંથી 90 લાવવાનું ટાર્ગેટ હતું આપણું, પણ 5 ચેપ્ટર છૂટી ગયા છે, એટલે હવે રહ્યા છે 5 દિવસ. 5 દિવસમાં 5 ચેપ્ટર પૂરા કરવા પડે. ક્લિયર બધા? રિવ્યુ સુધી ક્લિયર છો બધા? યસ. ખાલી 2 જ લોકોના યસ યસ, બધાના હવે જવાબ આવવા લાગ્યા. તો જે VVSRR ની મેથડ હતી ગોલ અચીવ કરવાની, એમાં વિઝ્યુલાઇઝેશન, વિઝિબિલિટી, શેરિંગ અને રિવ્યુ. હવે તમે રિવ્યુ કરશો, બધું જ કરશો, એટલે ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ને ક્યાંક ગોલ અચીવ કરી લઈશું. એટલે બની શકે કે તમે જે આજે ગોલ લખ્યા છે એ સમયાંતરે બદલાતા રહેશે. સમયાંતરે બદલાતા રહેશે એટલે માનો કે શોર્ટ ટર્મ ગોલ, ઘણા બાળકોએ નક્કી કર્યું કે આ વર્ષે હું આ વિષયમાં આટલા માર્ક્સ લાવીશ, હું આ વખતે કોમ્પિટિશનની અંદર પહેલો રેન્ક લઈશ અથવા તો સેકન્ડ રેન્ક લઈશ. ઘણા સ્ટુડન્ટ્સ પહેલા બીજા ધોરણમાં છે તે એવું વિચારતા હશે કે હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં સ્કૂલમાં ફર્સ્ટ આવીશ, ક્લાસમાં ફર્સ્ટ આવીશ. કોઈ મ્યુઝિક કોમ્પિટિશનમાં પ્લાન લખ્યો હશે અથવા તો ગોલ લખ્યો હશે પહેલા નંબર આવવાનો. તો તમારા ગોલ છેલ્લું સ્ટેજ છે કે રિવ્યુ. રિવ્યુ થયા પછી રિન્યુ, એ તમારો ગોલ બદલાય. ગોલ બદલાય એટલે તમે અચીવ કરી લીધો, તો હવે એને નવો ગોલ સેટ કરો. તો VVSRR આ ટેકનિક છે ગોલ અચીવ કરવાની. આપણે સૌથી પહેલા વિઝ્યુલાઇઝ કર્યું ગોલ કેવા હોવા જોઈએ, પછી 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના ગોલ લખ્યા. ગોલ લખ્યા પછી 1 વર્ષનું ઉદાહરણ લઈને એને અચીવ કરવા માટે શું શું મહેનત કરવી પડશે એ એક્શન પ્લાન લખ્યો. પછી એ એક્શન પ્લાન મુજબ 5 ટેકનિકની વાત કરી કે VVSRR ટેકનિકની મદદથી આપણે આ ગોલ કેવી રીતે અચીવ કરી શકીએ એની વાત કરી. કેટલા લોકોને ખબર પડી આજના સેશનમાં? જરા ચેટ બોક્સમાં યસ અથવા નો લખજો.
યસ, ઘણા બધાને. હવે બીજી વધારાની પણ હું બીજી 5 મિનિટ લઈશ. આપણે ગોલ સેટિંગ જોયું, ગોલ અચીવિંગ જોયું. હવે છેલ્લે ક્યાંક ને ક્યાંક શું થશે ખબર છે? અમુક સમય પછી 1-2 પ્રશ્નો આવશે. કેવા પ્રશ્નો આવશે કે ઘણા લોકો એવું નક્કી કર્યું હશે કે આટલા સમયમાં મારે આટલું કામ કરવું છે, એટલે વિચારશે શું ખબર છે? યાર હજી તો બહુ વાર છે, આપણી પાસે ફૂલ સમય છે, કરી લઈશું, આપણે આટલા સમયમાં આ કામ કરી લઈશું. એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? તમારું પેનિક મોન્સ્ટર, તમારા શરીરની અંદર રહેલું એક પેનિક મોન્સ્ટર ખાય શું ખબર? પછી તમને અત્યારે એક લેઝી માઇન્ડથી તમે એવું વિચારો કે હજી આપણી પાસે સમય છે, પછી એ રાહ જોતા જોતા એક એવો સમય આવી જાય કે તમારી પાસે 5 ચેપ્ટર રિવિઝન કરવાના બાકી હોય અને સમય વધે 2 દિવસ. ઘણી વખત એક્ઝામ આવી ગયું હોય, 5 કલાક બાકી હોય ને એક વખતનું રિવિઝન બાકી હોય. એટલે આપણે આળસના લીધે આપણા ગોલ સુધી પહોંચી શકતા નથી. તો સૌથી પહેલું કન્ટિન્યુઅસ મોટિવેટ રહેવા માટે આપણે શું કરવાનું છે? આપણે દોસ્તી કરી દેવાની છે કે આપણે ક્યારેય લેઝી થવાનું નથી, કે આપણી પાસે બહુ ટાઈમ છે. બીજું, હેવ ધી રાઈટ થોટ્સ. હંમેશા સારા વિચાર જ કરવાના. હવે બોલવા માટે ઈઝી છે, પણ ક્યાંક ને ક્યાંક જો તમને વિચાર સારા ના આવે ને તો સમજી લેવાનું તમારી આજુબાજુનું વાતાવરણ ખોટું છે, અથવા તમે એવા માણસ જોડે ઉઠો બેસો છો કે જે ખોટા વિચાર તમને આપી રહ્યો છે. એટલા જ માટે તમને મોટિવેટ રહેવાનું ત્રીજું રીઝન છે કે બી સરાઉન્ડેડ વિથ રાઈટ પીપલ. કે સારા માણસોની આજુબાજુમાં રહો કે જેનાથી તમે હંમેશા માટે મોટિવેટ રહી શકો, કે જે તમને ગોલ સુધી લઈ જાય. તમને 2 પ્રકારના માણસો મળશે. એક મળશે છોડ યાર આ ગોલ ગોલ શું હોય, કશું કોઈનું થયું નહીં, આપણું શું થવાનું, આપણે મજા કર ચલ. અને બીજો એવો માણસ મળશે કે જે 100માં 1 કે 2 જ નમૂના હશે. એ તમને મોટિવેટ કરશે કે ના યાર આ બધું ખરેખર જરૂરી છે, કરવી જોઈએ. અને તમારે જો જીવનમાં ટોળામાંથી અલગ થવું હોય, ક્યાંક આગળ આવવું હોય, તો આ વસ્તુઓને ફોલો કરવી પડશે. કેટલા લોકો તૈયાર છો આ વસ્તુ ફોલો કરવા માટે? કેટલા બાળકો તૈયાર છે કે યસ અમે આજથી આ વસ્તુને ફોલો કરીશું? રાઈટ, એક્સિલન્ટ, એક્સિલન્ટ, એક્સિલન્ટ. યસ, થેન્ક યુ સો મચ. અને છેલ્લું એક વાત કરીશ કે સારા વિચારો માટે, મેં કીધું એમ, સારા વિચારો માટે 3 E ની જરૂર છે તમારે. એક સારા અનુભવની, એક સારા શિક્ષણની અને એક સારા વાતાવરણની. જો આ 3 વસ્તુ મળી ગયું તો તમને ક્યારેય ખોટો વિચાર આવશે નહીં. અને આશા કરું છું કે આજનું આ સેશન બાળકો માટે જે સેટ કર્યું હતું, ખાસ કરીને કે બાળકોને ક્યાંક ને ક્યાંક એક ક્લેરિટી આપે. મેં કીધું ને, ગાડી ગમે એટલી મજબૂત હોય, પણ એ ગાડીના કાચ ઉપર જો ધૂળ લાગી જાય અથવા કોઈ કચરો આવી જાય ને, તો એ કચરો તમે વાઇપરની મદદથી હટાવો તો જ તમને ક્લેરિટી મળે. એમ આજે થોડીક એવી ક્લેરિટી તમને મળી હશે, અને ક્યાંક ને ક્યાંક વાઇપર જેવું કામ મેં કરવાનો પ્રયત્ન કર્યો છે, અને તમને એ વસ્તુ ક્લિયર થઈ હશે આજે. હવે આજે મારે નાના બાળકોના શેરિંગ જોઈએ છે આજના સેશનના. મારા તરફથી આજનું સેશન હું પૂરું કરું છું, અથવા તમને પ્રશ્ન હોય અથવા તો મારે બાળકોથી આજનું શેરિંગ જોઈએ છે. તો સૌથી પહેલા યસ, મારા ઘરથી જ શરૂઆત કરું છું. યસ, અનમ્યુટ કરીને બોલો. યસ, બોલો. મામા તમારા લેક્ચરથી હું એવી રીતે અવાજ બરાબર આવતો નથી, થોડો નજીક રાખો ફોન. મામા હું તમારા આ લેક્ચરથી એવું મોટિવેટ થઈ છું કે હું ક્લાસ 4 ની અંદર 95 લાવી હતી, તો હું ક્લાસ 5 ની અંદર 95 અપ લાવીશ. વેરી ગુડ, એક્સિલન્ટ, એક્સિલન્ટ. થેન્ક યુ સો મચ. યસ, મહર્ષિભાઈને આપણે રિક્વેસ્ટ કરીએ કે અનમ્યુટ કરીને એમનું શેરિંગ આપે. યસ મહર્ષિભાઈ. હા સર, મેં તમારું આજનો સેશન જોયો. હું થોડો અડધેથી આવ્યો એટલે થોડું લેટ થઈ ગયો, પણ જેટલું સાંભળ્યું એનાથી મને ફૂલ મોટિવેટ મળ્યો. મેં એવું ધાર્યું છે ને કે હું 25 વર્ષથી 30 વર્ષની ઉંમરમાં એક 8,000 કરોડની યુનિકોર્ન બ્રાન્ડ ઊભી કરીશ. વાહ, જોરદાર તાળી થઈ જાય મહર્ષિ. એક્સિલન્ટ, એક્સિલન્ટ. જે માણસ
મોટું વિચારી શકે ને. સર હું પહેલા છે ને વિચારતો હતો કે હું આ કરીશ પણ હું લખતો નહોતો. પણ તમે જ્યારથી કીધું હવે હું આજથી જ લખી દઈશ કે મારે 8,000 કરોડની યુનિકોર્ન બ્રાન્ડ 25 થી 30 વર્ષની અંદર બનાવી જ છે. મારી જયારે એજ 25 થી 30 વર્ષની થશે એટલામાં. એક્સિલન્ટ 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 એક્સિલન્ટ. ખૂબ ખૂબ જોરદાર વાત કરી મહર્ષિએ. હવે બીજા કોઈ બાળકનું શેરિંગ હું સાંભળવા માટે બહુ તત્પર છું. કોઈ બાળકનું બીજું શેરિંગ અથવા કોઈ વાલીની ઈચ્છા હોય, બાળક કહીશ એટલે ઘણા વાલીની ઈચ્છા હશે, કોઈ વાલી તરફથી કોઈ શેરિંગ કે ભાઈ આજનું સેશન કેવું લાગ્યું તમને? યસ દિગીસાબેન. યસ દિગીસાબેન. આજના જે લેક્ચર હતું એમાંથી છોકરાઓ તો મોટિવેટ થયા છે, પણ વાલીઓ પણ મોટિવેટ થઈ ગયા છે એવું લાગ્યું છે કે જે છોકરાઓને આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ તું આ કર, પણ એમના મગજમાં શું ચાલતું હોય છે એ આપણને, એમનો ગોલ એ લોકોએ શું નક્કી કર્યો હોય છે તે આપણને ખબર હોતી નથી. હવે આપણે એ લોકોને હવે પૂછીશું કે ભાઈ તમે કોઈ ગોલ લખ્યો છે, તમારો કોઈ ગોલ છે? તો એના પરથી મને એવું લાગે છે કે આજના લેક્ચર પરથી મારો બાળકને હું એવું પૂછીશ કે તે શું ગોલ નક્કી કર્યો છે અને તે શું લખ્યું છે, તું મને શેર કર તો મને આગળ જવામાં ખબર પડે કે તારું શું ગોલ તે નક્કી કર્યો છે. અમે તો અમારો ગોલ નક્કી જ કર્યો છે કે ભાઈ આપણે આગળ શું કરવું છે, પણ હવે આ લેક્ચર પરથી આપણે છોકરાઓને પણ પૂછીશું અને છોકરાઓએ શું ગોલ નક્કી કર્યો છે તે પણ ખ્યાલ આવશે અને એચીવ પણ કરાઈશું અને એમને હેલ્પ પણ કરીશું કે ભાઈ તને કઈ પ્રોબ્લેમ છે તો તું અમને શેર કર, તો અમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું. થેન્ક યુ. એક્સિલન્ટ. થેન્ક યુ સો મચ તમારા વેલ્યુએબલ શેરિંગ માટે. દિવ્ય કઈ એડ કરવા માંગે છે? દિવ્ય કઈ એડ કરવા માંગે છે શેરિંગમાં? મેં એવું વિચાર્યું છે કે 10th માં 54 માર્ક્સ લાવ્યો છું, તો હવે 11th માં આવીશ તો એનથી પણ વધારે લાવી દઈશ. એક્સિલન્ટ એક્સિલન્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હવે હું બિપિનભાઈને હેન્ડ ઓવર કરું છું. આગળની પ્રોસેસ બિપિનભાઈને હું આપું છું. યસ બિપિનભાઈ, આગળનું શેરિંગ અને કન્ક્લુડ કરવા માટે હું તમને ઇન્વાઇટ કરું છું. યસ બિપિનભાઈ. થેન્ક યુ અક્ષિતભાઈ એન્ડ થેન્ક્સ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. આપણે 1 કલાક અહીંયા જે સાંભળ્યું છે કે ગોલ લખવા, ગોલ બનાવવા, ઇટ્સ વેરી ટફ પ્રોસેસ. લાગે છે બોલવામાં સહેલું કે ગોલ લખવા જોઈએ, અઘરું છે. 1975 ની વાત કરી કે 3% લોકો લખે છે ને આપણે અહીંયા જોડાયા છે ને, તો પોતાની જાતને પ્રશ્ન પૂછી લેવાનો કે મેં ગોલ લખ્યા છે? કારણ કે ગોલ સપના જોવા અને સપના લખવા અને એને વિઝ્યુઅલાઇઝ કરવા જુદી વસ્તુ છે. રક્ષિતભાઈ જે વાત કરી છે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ વિદ્યાર્થીઓ થોડા વધારે હતા અથવા તો વાલીઓ પણ હતા, પરંતુ ગોલ સેટ કરવા કમ્પલસરી જરૂરી છે. ડેસ્ટિનેશન ઇઝ નીડેડ. અને બહુ સારી વાત થઈ છે. ગોલ કેવા હોવો જોઈએ એ પણ સારી વાત કરી છે. જેટલા વિદ્યાર્થી સાંભળી પણ મને એક શેરિંગ બધા સારા છે, પણ નાના મગજમાં 8,000 કરોડનું સેટઅપ કરવું એવો વિચાર છે ને, ઘણા લોકોના વિચાર નાના હોય છે, વિચારો મોટા રાખવા. થિંક બિગ એન્ડ ગ્રો રીચ. તો આટલા સમૃદ્ધ વિચારો વાળા વ્યક્તિ પણ ઝૂમમાં હતા અને એને 25 વર્ષ કહ્યું છે. હું કહું છું એ કદાચ એનાથી વધારે વહેલા પૂરું કરશે સપનું, કારણ કે સપનોમાં એના વાણીમાં એક મક્કમતા લાગે છે. એટલે હજુ પણ જો કોઈ મિત્રો આ સાંભળ્યા પછી જો બોલવાની તક છે, તમે એકવાર બ્રહ્માંડને તમારો મેસેજ આપી દેશો કે મારે આ કરવું છે ને, તો બ્રહ્માંડ એના માટે કરાવશે. હમણાં વિજયભાઈ એક ડિટેલમાં લખ્યું હતું ચેટ બોક્સમાં ધ સિક્રેટ બુક વિશે. તો ગોલ આપણા સેટ થાય છે, તો જે મિત્રો એ હેન્ડ રેઝ કરે છે એને પૂછવા માંગુ છું, કોઈને જો શેરિંગ આપવું હોય તો ચલો આપણે ભાવેશભાઈ, જેએમ ભાવેશ અનમ્યુટ કરશો રક્ષિતભાઈ એમને, જેથી પોતાનું શેરિંગ આપી શકે. સર પહેલા મારે ગોલ સેટ હતો ફેશન ડિઝાઇનિંગ માટે, એક પણ નામ જણાવશો? આપનું નામ જણાવશો ખાલી? ઓકે ઓકે. પહેલા મારે ગોલ સેટ હતો કે ફેશન ડિઝાઇનર બનવું છે, પણ ખબર નથી કે કઈ રીતે અચીવ કરવો અને ત્યાં સુધી કઈ રીતે પહોંચવું. પણ આજના સેશન પછી એટલું ખબર પડી છે કે તેને રાઇટ કરીને અને કઈ રીતે બનવું
પહેલા સેટ કરવો. મારો ગોલ છે કે પોતાનું લેબલ ખોલું, પોતાનો બિઝનેસ ખોલું. અત્યારે જે શનેલ અને ગુચી જેવા જે મોટા બ્રાન્ડ છે તેવો જ મારો પોતાનો બ્રાન્ડ બનાવવા માંગુ છું. અને મારો બીજું એ ગોલ છે કે એ ગોલ પૂરું થઈ જાય ફેશન ડિઝાઇનિંગ માટે. પછી મારે એક એક્ટિંગમાં મને ખૂબ જ મારું પેશન છે, તો એક્ટ્રેસ બનવા પણ માંગુ છું. તો એક ગોલ ઈ પતી જાય અને એ બની જવું 10 વર્ષ પછી એક્ટિંગ સ્કૂલમાં હું સાથે સાથે ઇન્ટરેસ્ટ છે તો હું આગળ એ વધું એ માટે હું બની શકું. તો એ વાત એની આજથી એવી રીતે તૈયારી કરીશું. શ્યોર, તમારું શેરિંગ સાંભળીને 100% લાગે છે. તમે વાત કરી કે મારા કદાચ તમે 2 ગોલ શેર કર્યા છે. ફેશન ડિઝાઇન નો ગોલ હતો, પણ કેવી રીતે પ્રાપ્ત કરશો એ તમને આજે શીખવા મળ્યું છે. બીજું, યુ વોન્ટ ટુ બી એન એક્ટ્રેસ. કદાચ તમને જાણ નવાઈ લાગશે કે કોઈ પણ વ્યક્તિ ધારે ને તો 1 2 નહીં, તમે તમારા સપના છે ને 100 લખી નાખો. 100 નોટ અને પેન લઈને વોટ યુ વોન્ટ ટુ ડુ 100% તમે ધાર્યું હશે ને એના કરતા વધુ પ્રાપ્ત કરશો. તમને આજે ક્લેરિટી મળી છે ને, હજુ પણ તમે આગળ જઈ શકો છો. એટલે થેન્ક યુ, તમે જે શેરિંગ આપ્યું. અને આજે રક્ષિતભાઈ જે સેશન લીધું, આવા એકાદ મિત્રોને પણ શેરિંગ મળશે ને તો એ આગળ જશે અને એના સપના પૂરા કરશે. ધરાબેન પણ અહીંયા ઉપસ્થિત છે. ધરાબેન, તમારું શેરિંગ આપશો? ધરાબેન. ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. તો હમણાં મેં રિસન્ટલી 10th બોર્ડની એક્ઝામિનેશન આપી અને એની અંદર મેં સારો સ્કોર કર્યો. તો હવે આમ સેટિસ્ફેક્શન નથી, પણ આગળ જઈને કહીશું કે એવો ગોલ કરો, મતલબ ગોલ તો છે જ મારો કે નીટની એક્ઝામ આપવી છે અને એમાં એટલો સ્કોર કરવો છે કે કપડામાં કોઈએ ના કર્યો હોય. વેરી ગુડ, વેરી ગુડ. હું બનું કે જે કપડામાં સૌથી હાઈએસ્ટ સ્કોર કરે નીટની એક્ઝામમાં. આ શોર્ટ ટર્મ ગોલ તો મારો આ જ છે. વેરી અને ગુડ. આ સેશન પછી મને ક્લેરિટી થઈ કે ગોલ્સ લખવા જોઈએ. પહેલા મેં ક્યારે મારા ગોલ્સ લખ્યા નથી. હું હવેથી મારા ગોલ્સ લખીશ અને એને મતલબ અચીવ કરવા માટે મારું બેસ્ટ આપીશ. થેન્ક યુ. ઓકે તરાબેન, તમને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. તમે ગોલ સેટ કર્યો છે ને, તમે જે નક્કી હોય ભગવાન તમને આપવા માંગે છે. તો આપણે રેકોર્ડ તોડો અને એમાં માર્ક્સ આવો ને એનાથી પણ આગળ જાઓ. જે કીર્તિભાઈ પણ ઉપસ્થિત છે તો એમને પણ વિનંતી કરું, પોતાનું શેરિંગ આપશે. એમને પણ આપણો સેમિનાર એકદમ શાંતિથી સાંભળ્યો છે. જે કીર્તિભાઈ, આપનો દીકરો આપની સાથે હતો તો એનું પણ શેરિંગ આપવા વિનંતી. યસ, થેન્ક યુ વેરી મચ રક્ષિતભાઈ, બિપિનભાઈ. મને મારી બાળપણ યાદ આવી ગઈ કે જ્યારે એ લેવલની આજે અત્યારે આપણી જે ઝૂમ મીટિંગ છે એ લેવલની મીટિંગ જો એ વખતે મળી હોત તો અત્યારે ઓર હોત, પણ એ મળ્યું 11મા 12માની અંદર. જ્યારે હું ગામડેથી બરોડાની અંદર શિફ્ટ થયો 11-12 સાયન્સ માટે, અને 11-12 સાયન્સની અંદર એક્સપોઝર જે મળ્યું એના કારણે અત્યારે હું આ લેવલે પહોંચ્યો છું. અને એ જ એક્સપોઝર, એ રીતનું લેવલિંગ, એ રીતનું આપણે ઝૂમ મીટિંગની અંદર અત્યારે ક્રિએટ થયું છે. એ અત્યારે આટલા નાના નાના ભૂલકાઓની અંદર વાત થઈ છે. અત્યારે મારો સન ધ્યાન મારી જોડે છે, એને એક એક વસ્તુ એમાં નોટ કરેલી છે અને ડાયરીની અંદર. એ ડાયરીની અંદર નોટ કર્યા પછી એવું કહે છે કે પપ્પા, એવું બને કે ઘણી વાર આપણે વસ્તુને વિચારીએ કે હજુ ઘણો સમય છે, જેમ રક્ષિતભાઈ વાત કરી એમ કે ઘણો સમય છે, પણ આપણું એક રાક્ષસી માઇન્ડ એવું કહેતું હોય કે ઘણો સમય છે ને એમાં પછી આપણે લેટ થઈ જતું હોય, જેને ઉતાવળના કારણે આપણે જે એચીવ કરવાનું હોય એટલું એચીવ નથી કરી શકતા. અને એને ગોલ સેટ કર્યો છે 4thની અંદર, જે 95% થર્ડ ક્લાસમાં હતા એ 4thની અંદર એને 95 અપ લાવવાના છે. એનો ગોલ સેટ એને અત્યારે કરેલું છે. થેન્ક યુ બિપિનભાઈ અને રક્ષિતભાઈ. ધ્યાન, તમને અભિનંદન. તમે ગોલ સેટ કર્યો છે તો તમે 100% પ્રાપ્ત કરશો. અને તમારા પપ્પા ડોક્ટર છે ને, પણ તમે કદાચ જો આગળ જઈને એનાથી પપ્પાથી પણ આગળ જશો. પપ્પાએ વાત કરીને કે એમને માહોલ 11-12માં મળ્યો. તમે ભાગ્યશાળી છો કે આવા પપ્પા છે જેને ગોદમાં લઈને આખી ઝૂમ સાંભળી છે અને તમે ધ્યાને પણ ધ્યાનથી જ સાંભળી છે. એટલે હકીકતે તમારા બધા સપના પૂરા થશે. પ્રાર્થના કરે કે તમે હજુ વધુ ને વધુ આગળ જાઓ. ડોક્ટર કીર્તિભાઈ, આપનો આભાર. હજુ જો બીજા કોઈને શેરિંગ આપવું હોય તો શું શીખ્યા, કારણ કે આપણે સાંભળ્યું છે ખરું. પ્રવીણભાઈ પણ ઉપસ્થિત છે. પ્રવીણભાઈ, આપનું શેરિંગ આપશો? પ્રવીણભાઈ. ગુડ ઇવનિંગ બિપિનભાઈ. ગુડ ઇવનિંગ.
थैंक यू रक्षित भाई के आज हमने आपने सेशन रखा गुजराती में मजा आवशे कारण के छोकराओ छे तो सॉरी तो આપણા છોકરાઓને આ કારણ કે આવનારું ભવિષ્ય ભારતનું તો તમે આજે જે ટાઈમ કાઢી અને આ સેશન લીધું એના માટે ખૂબ ખૂબ આભાર તમારો કે આપણા એ ગોલ ક્યાંક ને ક્યાંક આપણા મોટા લોકોના મારા જેવાના પણ ક્યાંક ને ક્યાંક 50 હોય અને છે જ 100% વાત છે તો એમાં મને પણ શીખવા મળ્યું અને મારા જે છોકરી અને છોકરો છે એ ઉપર ટીવીમાં જોવે છે એને મેં સીધું હોટસ્પોટ કરીને ટીવીમાં મોટા પડદા ઉપર કીધું તમે જુઓ તો એ લોકો બહુ આમ માઇન્ડથી ખુશ થઈ ગયા કે આપણે કઈ પપ્પા આમાં ગોલ લખી અને પછી જ આપણે આગળ વધશી તો આવું સમય આપ્યો એ બદલ થેન્ક યુ આભાર રક્ષિતભાઈ તમે આવી મહેનત અમારા માટે કરો જ છો અને કરતા રહેશો થેન્ક યુ આભાર પ્રવીણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે વિદ્યાર્થીઓ માટે કરેલું ઝૂમ પણ તમને પણ ક્યાંક મોટિવેટ કરે છે પણ સૌથી અગત્યનું તમે ટાઈમ પણ આપ્યો છે તો મોટિવેશન લેવા માટે પણ એટલે રક્ષિતભાઈ જેવા આપણને ગોલ સેટિંગ કરાવે છે ને આગળ જઈશું પણ આપણે પણ સામે તત્પર છે એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર ને તમે આગળ વધો એવી પ્રાર્થના હવે કાવ્ય પણ ઉપસ્થિત છે તો કાવ્યભાઈ તમને વિનંતી કે તમારું શેરિંગ આપો કાવ્યભાઈ હેલો નમસ્તે સર નમસ્તે મારું નામ કાવ્ય પટેલ છે હું અત્યારે મારા મામાના ઘરે આવ્યો હતો મારા મામાને પહેલા તો હું થેન્ક યુ કહેવા માંગુ છું કે મને આ ઝૂમ મીટિંગમાં ભેગો બેસાડ્યો કે મને આ ઇન્ફોર્મેશન મળી આ ગોલના વિશે કે ગોલને લખીને આપણે એચીવ કરી શકીએ આપણો ગોલનો પાવર વધારી શકીએ એના કન પહોંચવા માટે કાવ્યભાઈ અવાજ અત્યારે હું 11th સાયન્સ માં અત્યારે PCM મારા હમણાં ગોલ છે મારા 11th માં 71% છે આ મારો 12th એન્ડિંગ નો ગોલ છે 1 યર ગોલ છે ને એના પછીનો મારો ગોલ છે કે ફાઇનલ સાયબર એક્સપર્ટ બનીને સાયબર સિક્યુરિટી માં જવું વાહ થેન્ક યુ સર કે આવી સારી ઇન્ફોર્મેશન આપી ને આવડી ડિટેલ્સ થી સમજાવ્યું એના માટે થેન્ક યુ ઓકે કાવ્યભાઈ મામાના ઘરે આવેલું વેકેશન ક્યાંક એક ઝૂમ ના કારણે સફળ થયું છે કદાચ આ વેકેશન આપનું મામાનું નામ શું છે મામાનું નામ તેજસ પટેલ તેજસભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ભાણાને આ ઝૂમ નો લાભ અપાવ્યો પણ આ ઝૂમ એમના જીવનમાં કેટલા લાભ આપશે એ તો સમય નક્કી કરશે પણ તમારે સાયબરમાં માસ્ટરી મેળવી જેમાં આગળ વધો એ જ અભ્યર્થના નિલેશભાઈ પંચાલ હાજર છે નિલેશભાઈ પંચાલ આપનું શેરિંગ આપો નિલેશભાઈ પંચાલ મામા ભાણાને બંને અભિનંદન નિલેશભાઈ આભાર બિપિનભાઈ રક્ષિતભાઈ તમે આ ઝૂમ મીટિંગ ગોઠવી બરાબર હું તમે કહો છો ગોલની વાત કરી ને તો શું છે કે ગોલની અંદર શું છે હું 2007 ની અંદર અમેરિકા જવાનું નક્કી કર્યું હતું તો આપણે અમેરિકા જવું છે હું ખાલી ભણેલો છું 10 પાસ પણ 10 પાસ નક્કી કર્યા પછી મેં નક્કી મારે અમેરિકા જવું તો 2007 માં અમેરિકા નક્કી વિચાર્યું અને 2009 માં સ્વામી વાત કરી કે તારા અમેરિકા જવું છે અમેથી ફોન આવ્યો પછી માં થોડો પ્રોબ્લેમ લીધે હું ના ગયો તો ફરીથી મને એવી ઈચ્છા થઈ કે ના અમેરિકા તો જવું છે તો 2015 ની અંદર હું નક્કી કર્યું કે અમેરિકા જવાનું ફાઇનલ 2017 માં અમેરિકા જઈને પણ પાછો આવ્યો પણ ગોલ નક્કી કરે ને તો તમે સપનું સારું રાખો ને તો 100% પૂરા થાય ભગવાન પૂરા કરે છે પણ સપનું ના જોવો તો પૂરા ના કરાય ના થાય બરાબર તો સપનું જોવો તો સપનું પૂરા થાય મારો પોતાનો અનુભવ કહ્યો મેં અત્યારે થેન્ક યુ નિલેશભાઈ જો અહીંયા 65 પાર્ટિસિપન્ટ ઉપસ્થિત છે તમે સપના જોવો છો એ ફક્ત 10 પાસ છે સપનું જોયું બીજી વાર પહેલી વાર તકાઈ ના લીધી પણ છતાં બીજી વાર ગયા કારણ કે સપનું જોયું તો તાકાત હતી સંજયભાઈ ઉપસ્થિત છે તો સંજયભાઈને વિનંતી કે એમનું શેરિંગ આપશે સંજયભાઈ પ્રજાપતિ હેલો જય સ્વામિનારાયણ જય થેન્ક સ્વામિનારાયણ યુ રક્ષિતભાઈ થેન્ક યુ બિપિનભાઈ અત્યારે હું રાઈટ નાવ આફ્રિકાની અંદરમાં છું હું બિઝનેસ માટે આવેલો છું અહીંયા પણ ખરેખર આ તમારી ઝૂમ મીટિંગ એટેન્ડ કર્યા પછી મને બી જોશ આવી ગયો કે 2024 એન્ડિંગ એન્ડ 2024 સ્ટાર્ટિંગ હું મારું જે મારા બિઝનેસનું જે કેશ્યુ બિઝનેસ હું કરું છું અને સોયાબીનનો બિઝનેસ કરું છું તો મારો જે 50,000 મેટ્રિક ટનનો જે ટાર્ગેટ છે 2024માં સોયાબીનનો
એ હું આ 3 મહિનાની અંદરમાં એની હાવ એચીવ કરીશ. એ આ ઝૂમ મીટિંગ પરથી મને લાગ્યું એટલે હું મારો ગોલ આજે જ નક્કી કરી દઈશ અને નોટ ડાઉન રાઇટ ડાઉન કરીને રોજ મારી નજર સામે રાખીશ. આ રક્ષિતભાઈના કહેવાથી આજે ખરેખર બહુ બેનિફિટ થયો અને મને પોતાને એક જુસ્સો આવી ગયો કે ચાલો આ મીટિંગ ખરેખર આટલો બિઝનેસ કરીએ છીએ. હું બી વર્લ્ડમાં ઘણી જગ્યાએ ઘણી કન્ટ્રીની અંદરમાં ફરું છું, પણ જે આજે ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું એ ખરેખર મને એક આનંદની લાગણી થઈ અને મને બી એવું લાગ્યું ખરેખર આ વર્ષે 4 મહિનાની અંદરમાં જ મારો ગોલ એચીવ થઈ જશે 110%. સો અગેન થેન્ક યુ સો મચ રક્ષિતભાઈ એન્ડ બિપિનભાઈ કે તમે આજે જે મારું વિઝન હતું એ આજેથી મને આમ એક જુસ્સો આવી ગયો. ઝૂમ એટલે બરાબર ઝૂમ થઈ ગયું એવું સમજી લો, પાક્કું ઝૂમ. થેન્ક યુ સંજયભાઈ. આપ બિઝનેસ કરો છો ને આપે ગોલ રિટર્ન કર્યા. રક્ષિતભાઈ જે વાત કરી ને ઓથેન્ટિક વાત છે, પુસ્તકમાં છે 3% લોકો જ ગોલ લખે છે. તમે કામ કરતા હતા, કદાચ અહીંયા જેટલા ઉપસ્થિત છે મિત્રો જણાવો કે સંજયભાઈ છે ને 22 કન્ટ્રીમાં ફર્યા છે અને કામ કરે છે, પણ એવું બોલે છે કે રિટર્ન પાવર કેટલો વધારે હોય તો આજે પોતાનો ગોલ લખ્યો છે ને પ્રાપ્ત કરશે. તો રક્ષિતભાઈ અગેન આપનો પણ આભાર કે આપે વિદ્યાર્થીની સાથે સાથે આ મોટા વ્યવસાયકારોને પણ તમે મોટિવેટ કર્યા છે. એક બીજી વાત કહું છું, નોટ ડાઉન કરી લેજો બધા જો સાંભળતા હોય તો. જે માણસ પાસે પોતાના કોઈ લક્ષ્ય નથી હોતા ત્યારે એનો સમય અને શક્તિ બીજો માણસ એની સફળતા માટે વાપરે છે. તો આપણો સમય અને શક્તિ આપણી સફળતા માટે આપણે કેમ ના વાપરીએ? આ ગોલ ઉપરથી નક્કી થયું. થેન્ક યુ.